તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે બોટાદથી। બોટાદમાં જે રીતે હોમગાર્ડ જવાનને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બોટાદમાં હોમગાર્ડ જવાનનું અકસ્માતના કારણે મોત થયું છે। બોટાદની ઘટના કે જ્યાં બરવાળાના હોમગાર્ડ જવાનનું મોત થયું છે। સમગ્ર ઘટનામાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ કરતા 45 વર્ષીય કોતરવાડિયા જયેશભાઈનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે। ધોલેરાના હેબતપુર ગામ પાસે સર્જાયો છે અકસ્માત। આ અકસ્માતની અંદર બ્રેઇન ઇન્જરી થતા હોમગાર્ડનું મોત નીપજ્યું હોવાની હકીકત સામે આવી રહી છે। તો જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, હોમગાર્ડને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિધિ યોજાઈ। જે રીતે અકસ્માતમાં બરવાળાના હોમગાર્ડ જવાનનું મોત થયું છે તેને લઈને ગાર્ડ ઓફ ઓનર સાથે હોમગાર્ડની અંતિમ વિધિ યોજવામાં આવી છે। 45 વર્ષીય કોતરવાડિયા જયેશભાઈનું મોત થયું, જેના કારણે તમામ હોમગાર્ડ જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા અને તેમની અંતિમ વિધિમાં પુષ્પાંજલિ અર્પણ કરી અને સાથે જ ગાર્ડ ઓફ ઓનર સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી છે। બ્રેઇન ઇન્જરીના કારણે અકસ્માતમાં કોતરપુરિયા જયેશભાઈનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે। બોટાદના હોમગાર્ડ જવાન હતા જયેશભાઈ, જેમનું અકસ્માતના કારણે મોત નીપજ્યું।